અગર તમે ડેઈલી ડાયરી નથી લખતા તો તમે તમારા જીવનમાં બહુ મોટી ભૂલ કરી રહ્યા છો. આ ડેઈલી ડાયરી એટલે જીવન સાર્થકતાની નિશાની છે. કાંઈ ન કરો ને, લાંબુ કાંઈ લખવાની જરૂર નથી. ઉતી વખતે મોબાઈલમાં જોઈએ તો મોબાઈલમાં નોટબુક રાખવી હોય તો નોટબુક ખાલી 5 મિનિટમાં 3 મિનિટમાં 5 પોઈન્ટ એવા લખો કે આજના દિવસમાં મને આ 5 પોઈન્ટ ગમતા બન્યા. 5 લાઈન જ લખવાની અને 5 એવી લખો કે આજે આ મને નહીં ગમતી મળી. દાખલા તરીકે આજ ગોવિંદ કાકા મળ્યા, મને ન ગમ્યું. બને એવું કાંઈ નથી. કોઈ લખે ભાઈ ગોવિંદ કાકા મળ્યા, ગમ્યું. આપણા મનની વાત, આપણને જે ગમે તે લખવાનું. અને મિત્રો, આ પ્રેક્ટિકલ છે એટલે હું આપને કહું છું. મારી પાસે 40 વર્ષની ડાયરી લખેલી છે. આખા ગામના પિક્ચર આપણે જોવા જઈએ, આપણું પિક્ચર તો કોઈ જોતા નથી. હવે 40 વર્ષ પહેલા 30 વર્ષ પહેલા મેં મારી ડાયરી લખી હોય અને હું વાંચતો હોઉં, વાંચતા હું સોધાર આંસુએ રડવા મળું. મારી ડાયરી હું વાંચું અને જે જીવન સાર્થક થાય એ કાંઈ બીજાના કોઈ દે વાંચે થાય. તો તમે જો ડેઈલી ડાયરી લખતા જ નથી તો વાંચશો હું મિત્રો? વાંચશો હું? તમને કેવી રીતે ઓળખશો તમે કે તમે કોણ છો? વેદ કે છે કોહમ. આપણે આપણને ઓળખવાના છે. એટલે હું તમને પ્રાર્થના કરું છું કે ડેઈલી ડાયરી આજથી લખવાની ચાલી કરજો. 3 થી 5 મિનિટ જ, બીજું કાંઈ નહીં. આમ જુઓ, જીવન સાર્થકતા.